હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 36. ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 36માં અગાઉની જેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 ક્વેશ્ચન્સ છે જે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એટલે કે એલિમિનેશન ટેસ્ટ માટે બહુ જ હેલ્પફુલ થવાના છે આપ સૌને. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. મોક ટેસ્ટ નંબર 36 માં સૌથી પહેલો ક્વેશ્ચન છે A transfers rupees 5,000 to B on condition that he shall marry with the consent of C, D and E. E dies. B marries with the consent of C and D. Is it deems that options are B has fulfilled the condition, B has not fulfilled the condition became void, condition became illegal. What will be the right answer? તો ફ્રેન્ડ્સ, એ ટ્રાન્સફર કરે છે ઓન ધી કન્ડિશન 5,000 રૂપિયા ઓન ધી કન્ડિશન ઓફ બી કે તે મેરી કરશે, લગ્ન કરશે કોની કન્સેન્ટથી? સી, ડી અને ઈ ની. ઈ મૃત્યુ પામે છે. બી એ કોની કન્સેન્ટ લીધી? સી અને ડી ની કન્સેન્ટ લીધી. તો ફ્રેન્ડ્સ, અહીંયા શું ગણાશે? બી એ કન્ડિશન ફૂલફિલ કરી નથી, વોઇડ કરે છે કન્ડિશન, ઇલીગલ છે કન્ડિશન. વોટ વિલ બી ધી રાઈટ આન્સર? તો અહીંયા સાચો જવાબ બને છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન, આવા પ્રશ્નો પૂછાય તો આવડવો જોઈએ. સાચો જવાબ બને છે એ, બી હેઝ ફૂલફિલ ધ કન્ડિશન. ઈ મૃત્યુ પામ્યો છે અને એ સિવાયના બંનેની સંમતિ લીધી છે, એટલા માટે એ અહીંયા શું કર્યું છે? કન્ડિશનને ફૂલફિલ કરી છે. ઓકે, યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 2. A Hindu who has separated from his father B sells to C three fields X, Y and Z representing that A is authorized to transfer these fields. Z does not belong to A, but on B's death A as their obtains Z. C did not sign the contract. What will be the answer? Contract become infructuous. C may acquire A to deliver Z to him. Contract is void. Contract is unenforceable. What will be the right answer? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બનશે બી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સી મે એક્વાયર એ ટુ ડિલિવર ઝેડ ટુ હિમ. સી એક્વાયર કરી શકશે, એ નામ એ સી મે એક્વાયર ઝી, એ શું કરશે? સી ને એક્વાયર કરી શકશે, ખાસ ડિલિવર ટુ ઝેડ ને ડિલિવરી કરવા માટે. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2 પણ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 3. A owing half share and B and C each a quarter share of Moja Sultanpur exchange 1/8 share of the Moja Lalpura. There being no agreement contrary, A is entitled to an 8 share in Lalpur and B and C each is entitled to, options are 1/4 share, 1/8 શેર, 1/2 શેર કે 1/16 શેર. તો ફ્રેન્ડ્સ, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કન્સિડર કરું છું. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો આ ક્વેશ્ચન છે, પૂછાય તો આપ સૌને ખાસ આવડવો જોઈએ. અહીંયા આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. સેક્શન નંબર 46 નું ઇલસ્ટ્રેશન જ મૂકવામાં આવ્યું છે. અહીંયા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની વાત કરું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. અને અહીંયા કેટલા શેર ભાગમાં આવશે બી અને સી ને? તો અહીંયા સાચો જવાબ શું બનશે? સેક્શન નંબર 46 રિફર થાય છે ટીપી એક્ટની, ખાસ જોઈ લેજો. સાચો જવાબ અહીંયા બને છે ડી, 116 શેર. ઓકે, 116 શેર વિલ બી ધી રાઈટ આન્સર. થોડું મેથેમેટિક્સ પણ આવે અહીંયા. ઓકે, તો ખાસ યાદ રાખજો, ઇલસ્ટ્રેશનમાંથી ડાયરેક્ટ આ ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી પેન્ડિંગ શૂટ thereto the transfer shall be void, affected subject to the decree or order of the court, illegal, infractuous. શું આવશે આન્સર ફ્રેન્ડ્સ? અહીંયા ટ્રાન્સફર કરવાની વાત છે તો અહીંયા પેન્ડિંગ પ્રોપર્ટી પેન્ડિંગ છે, શૂટ પેન્ડિંગ છે, તો અહીંયા આવું ટ્રાન્સફર કરવામાં આવે તો શું આવે આન્સર? બી, અફેક્ટેડ સબ્જેક્ટ ટુ ધ ડિક્રી અને ઓર્ડર ઓફ ધી કોર્ટ. તો અહીંયા જે પણ કોઈ ડિક્રી આવે, ઓર્ડર આવે કોર્ટનું, તેના સબ્જેક્ટેડ ટુ ધેટ, તેના આધીન આવું ટ્રાન્સફર ગણાશે. સિમ્પલ છે, આ તો આવડી જ જાય. ક્વેશ્ચન નંબર 5. What is not correct? The liabilities of the seller is that he is, નીચેનામાં શું ખોટું છે? Options are
to disclose to the buyer any material defected in the property, to produce to the buyer for examination all documents of title relating to the property, not to answer to the best of his information all the relevant question put to him by the buyer in respect of the title, to give possession to the buyer as its nature admits. What will be the right answer? તો અહીંયા સાચો જવાબ શું બને છે? અહીંયા આ ખોટું છે. શું ખોટું છે? સી જે છે એ ખોટું બને છે. નોટ ટુ આન્સર ટુ ધી બેસ્ટ ઓફ ધીસ ઇન્ફોર્મેશન, એને આન્સર આપવા પડે. નોટ ટુ ના ચાલે, એને આન્સર આપવા પડશે. ક્લિયર? તો અહીંયા સાચો જવાબ બનશે સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન ખાસ આવડવો જોઈએ. ક્વેશ્ચન નંબર 6, where the principal money secured is 100 rupees, a mortgage other than a mortgagee by a deposit of title deeds. What is not correct about it? Options are: must be signed by the mortgager, must be attested by at least 2 witnesses, can be affected by oral agreement, must be by a registered instrument. What will be the right answer? અહીંયા નીચેનામાંથી શું ખોટું છે એવું પૂછવામાં આવ્યું છે. ઉતાવળ નહીં કરવાની. આવા ક્વેશ્ચન પૂછાતા હોય તો અહીંયા સાચો જવાબ શું આવશે? કેન બી અફેક્ટેડ બાય ઓરલ એગ્રીમેન્ટ. તો આ ખોટું છે અહીંયા, એટલા માટે સાચો જવાબ અહીંયા બનશે સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન ટાઇટલ ડીડ બાબતે ખાસ યાદ રાખજો. કેન બી અફેક્ટેડ બાય ઓરલ એગ્રીમેન્ટ. ઓકે, સિમ્પલ. ક્વેશ્ચન નંબર 7, mortgage property in the possession of the mortgagee has during the continuance of the mortgage received any accession upon redemption in the absence of the contract to the contrary, who shall be entitled to such accession? તો કોણ entitled બનશે? Options are mortgagee, mortgager, mortgagee and mortgager in equal share, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બનશે? બહુ સિમ્પલ છે અને સાચો જવાબ અહીંયા ખાસ કરીને સાચો જવાબ બને છે શું બનશે ફ્રેન્ડ્સ? બિલકુલ સિમ્પલ. સાચો જવાબ બનશે બી, મોર્ટગેજર. કઈ સેક્શન? તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે ને એટલા માટે જ હું કહું છું અહીંયા સેક્શન નંબર છે 63 રેફર થાય છે. સેક્શન નંબર 63 આપ જોશો તો આપ સૌ સમજી જશો. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની ટીપી એક્ટ ખાસ કરીને સેક્શન નંબર 63. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન 7 નંબરનો. ઓકે, યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 8, a leasee of immovable property does not determine. Options are: by affix to the time limited thereby on death of the lessor, by surrender, where such time is limited conditionally on the happening of some event by the happening of such time. What will be the answer? So immovable property does not determine on death of the leaser. Okay, એની ડેથ થાય એના પર એ ડિટરમાઇન થઈ શકશે નહીં. સિમ્પલ, યાદ રહી જાય, યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે. ટીપી એક્ટની કલમ નંબર 111 માંથી આ પ્રશ્ન છે. ટીપી એક્ટ ની કલમ નંબર 111. ઓકે, 111 યાદ રાખી લેજો. 9, A made a gift of property to B before acceptance by B. A dies. Gift is A gift કરી આપે છે પ્રોપર્ટી B ને, પણ B એને એક્સેપ્ટ કરે તે પહેલા એ મૃત્યુ પામે છે. તો આવું ગિફ્ટ લીગલ છે, ઇલીગલ છે, void છે કે voidable છે? What will be the right answer? તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન કન્સિડર કરું છું. ટીપી એક્ટની કલમ નંબર 122 માં સ્પષ્ટ જોગવાઈ છે આવું મૃત્યુ થાય તો અહીંયા આ જે પણ કંઈ ગિફ્ટ કરવામાં આવી છે તે શું બનશે? તે વોઇડ બની જશે. સી વિલ બી ધી રાઇટ આન્સર. આવું ગિફ્ટ વોઇડ ગણાશે. 122 માં સ્પષ્ટપણે જણાવ્યું છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ નંબર 122 આ વિશે વાત કરે છે અને ત્યાં સ્પષ્ટપણે જણાવેલું છે. 122 માં કીધું છે એ પ્રમાણે આ જે વ્યવહાર છે, આ જે ગિફ્ટની વાત છે એ વોઇડ ગણાશે. ક્વેશ્ચન નંબર 10, હંમેશાની જેમ જેનો આન્સર આપ સૌએ મને આપવાનો છે કોમેન્ટ બોક્સમાં. જેનો પણ સાચો આન્સર સૌથી પહેલા આવશે તેની કોમેન્ટ હું હંમેશ માટે પિન કરી દઈશ. હંમેશા આ વિડીયોની નીચે સૌથી પહેલા એ જ કોમેન્ટ દેખાશે એના નામ સાથે. તો ફ્રેન્ડ્સ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે સાચો અને જલ્દીથી આન્સર આપવા માટે પ્રયત્ન જરૂર કરજો. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 10 છે. A owes money to B who transfers the debt to C. B when demands the debt from A who not having received notice of the transfer as prescribed in section 131 of TP Act 1882 pays B. The payment is, options are legal, illegal, enforceable કે not enforceable. તો ફ્રેન્ડ્સ અહીંયા આનો ક્વેશ્ચન મને જરૂરથી આપ ક્વેશ્ચનનો આન્સર મને જરૂરથી આપ સૌએ કોમેન્ટ કરીને જણાવવાના છે અને આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને કોમેન્ટ કરીને ક્વેશ્ચન નંબર 10 નો આન્સર
જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટના ઘણા બધા ક્વેશ્ચન આપણે સમજ્યા છીએ. આવા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, એટલા માટે ખાસ કરીને આપ સૌએ ધ્યાનથી આ પ્રશ્નો જોયા હશે ને સાંભળ્યા હશે ને એના આન્સર પણ આપ્યા હશે ને ખાસ યાદ પણ રાખી લેવાના છે. ફ્રેન્ડ્સ, જો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો આજે નવા છે એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.